પ્રોફેસર ઉમેદભાઈ એચ પટેલ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ, BA સેમ 1 CC&C 102, મની એન્ડ બેન્કિંગ, યુનિટ નંબર 4, વેપારી બેન્કો. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4, ચેપ્ટર નંબર 4 એટલે આ પેપર નંબર 102માં છેલ્લું ચેપ્ટર. અને આજે જે ટૉપિકની ચર્ચા કરવાના છીએ તે ટૉપિક પર છેલ્લા ટૉપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે બેંકનો શું અર્થ થાય, બેંકનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તે, વેપારી બેંકોની કામગીરી અથવા વેપારી બેંકોના કાર્યોની આપણે ચર્ચા કરી, અભ્યાસ પૂરો કર્યો. હવે આજે જે ટૉપિકનો અભ્યાસ કરવાના છીએ તે વેપારી બેંકો દ્વારા થતું શાખ સર્જન. શાખ સર્જનની પ્રક્રિયા, વેપારી બેંકો નાણાંનું સર્જન કેવી રીતે કરે છે તેની ચર્ચા આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં આધુનિક યુગમાં અથવા વર્તમાન યુગમાં વિશ્વના કોઈપણ દેશના અર્થતંત્ર માટે બેન્કિંગ વ્યવસ્થા અતિશય મહત્ત્વનું કાર્ય કરે છે. ભારતમાં તો બેન્કો મહત્ત્વનું અંગ છે, ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ભારતીય અર્થકારણમાં વેપારી બેન્કો કરોડરજ્જુ સમાન છે તેમ કહીએ તો પણ ખોટું નથી. આજે 60%થી 70% વ્યવહાર વેપારી બેન્કો દ્વારા થાય છે. આ વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ 1969માં થયું, ત્યારબાદ 1980માં રાષ્ટ્રીયકરણ થયું. આ બધી બેન્કો ખાનગી ક્ષેત્રમાં હતી, રાષ્ટ્રીયકરણ થયું એટલે તે સરકાર હસ્તક આવી. આજે કુલ મુખ્ય બેંક શાખાઓ 28 છે. તેની ભારતભરમાં પેટા શાખાઓ વેપારી બેન્કોની 1.5 લાખ જેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વેપારી બેન્કો નવા નાણાંનું સર્જન કેવી રીતે કરે છે તેની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. તો કાયદામાન્ય નાણાંની સાથે, કાયદામાન્ય નાણું એટલે ચલણી સિક્કાઓ, ચલણી નોટો, 2 રૂપિયા કે 2 રૂપિયાથી વધુ રકમની ચલણી નોટો જે રિઝર્વ બેંક બહાર પાડે છે તે 2 રૂપિયાની નોટ હોય, 10 રૂપિયાની નોટ હોય, 50 રૂપિયાની હોય, 200 રૂપિયાની હોય, 500 રૂપિયાની ચલણી નોટ હોય અને 2000 રૂપિયાની ચલણી નોટ હોય. આ કાયદામાન્ય નાણું કહેવાય જે રિઝર્વ બેંક બહાર પાડે છે તે. બરાબર. તો આ કાયદામાન્ય નાણાંની સાથે બેંક નાણું એટલે કે સાખી નાણું પણ મહત્ત્વનું કાર્ય કરે છે. અર્થતંત્રમાં વ્યવહારમાં ચલણી નોટો જેટલું કામ કરે છે તેટલું જ કામ બેંક નાણું અથવા સાખી નાણું કરે છે. તો બેંક નાણાંમાં, સાખી નાણાંમાં મુખ્યત્વે તેનું સ્વરૂપ કેવું છે તો બેંક નાણાંમાં અથવા સાખી નાણાંમાં ચેક, હુંડી, ડ્રાફ્ટ, વિનિમય પત્રો, શેર, બોન્ડ, ડિબેન્ચર, જામીનગીરીઓ, વીમા પોલિસીઓ, વિવિધ પ્રકારના બચત પત્રો, આ બધું સાખી નાણાંનું સ્વરૂપ કહેવાય, બેંક નાણાંનું સ્વરૂપ કહેવાય. જેમ કાયદામાન્ય નાણું ચલણી નોટો જે વ્યવહાર વિનિમય કરે છે એવો જ વ્યવહાર આ ચેકથી, ડ્રાફ્ટથી, વિનિમય પત્રોથી પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વેપારી બેન્કો નવા નાણાંનું સર્જન કેવી રીતે કરે છે, સાખી નાણાંમાંથી શાખ સર્જન કેવી રીતે કરે છે, આ પ્રક્રિયા કેવા પ્રકારની છે, કઈ રીતે નવું નાણું ઊભું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારી બેન્કોના કાર્યોમાં ચર્ચા કરી કે વેપારી બેન્કો 3 પ્રકારની થાપણો સ્વીકારે છે. ચાલુ થાપણો સ્વીકારે છે, બચત થાપણો સ્વીકારે છે અને મુદતી થાપણો સ્વીકારે છે. આની પર જે વ્યાજ વેપારી બેન્કો આપે છે થાપણ ઉપર, તેના બદલામાં થાપણો જે એકત્રિત કરે છે, બદલામાં બેન્કો ખેડૂતો, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કે સામાન્ય લોકોને જે ધિરાણને લોન આપે છે તેનો વ્યાજદર ઊંચો હોય છે. આ તફાવતના કારણે જે નફો પ્રાપ્ત થાય છે તે નવા નાણાંનું સર્જન અથવા શાખ સર્જન છે તેમ પણ કહી શકાય.
આ ઉપરાંત વેપારી બેન્કો ગ્રાહકોને ધિરાણની સામે અતિરેક ઉપાડની છૂટ આપે છે. વિનિમય પત્રો વટાવીને પણ ધિરાણનું કાર્ય કરે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ ધિરાણ કરે છે. બરાબર. આમ ગ્રાહકના એજન્ટ તરીકેની સેવાઓ પણ બજાવે છે. આ બધા કાર્યો દ્વારા પણ નવા નાણાંનું સર્જન અથવા શાખ સર્જન પણ થાય છે. વેપારી બેન્કોને શાખનું ઉત્પાદન કરતા કારખાના તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારી બેન્કોને નવા નાણાંનું સર્જન કરનારી કારખાના તરીકે અથવા પેઢી તરીકે પણ ઓળખવામાં આવે છે. બેન્કો નાણાંની ઉત્પાદક સંસ્થા છે તેમ પણ કહી શકાય. બરાબર. તો વેપારી બેન્કોમાં લોકોની જમા થતી રોકડ રકમ અથવા ડિપોઝિટનો અમુક ભાગ બેન્કો રોકડમાં રાખે છે. બાકીની રકમનું બેન્કો લોન અથવા ધિરાણ કરી બેન્કો દ્વારા નવું નાણું ઊભું કરવામાં આવે છે. રોકડ રકમ ગુમાવ્યા વિના લોકોની જે થાપણો પ્રાપ્ત થાય છે એમાંથી અમુક રોકડ રકમ રાખી બાકીની રકમનું તે ધિરાણ કરે છે, બદલામાં વ્યાજ મેળવે છે. તે શાખ સર્જન થયું કહેવાય. પ્રોફેસર બેનહામના મતે શાખ સર્જનની પ્રક્રિયા શાખ સર્જન એટલે જ્યારે બેંક ગ્રાહકને તેની જમા રકમ કરતાં એટલે કે જામીનગીરીઓ કરતાં પણ વધુ રકમ આપે અથવા વધુ રકમ ઉપાડ કરવાની છૂટ આપે. જામીનગીરીઓની ખરીદી કરીને તેની કિંમત રોકડના બદલે ચેકથી ચૂકવીને પોતાની થાપણોમાં વધારો કરે છે. આ રીતે બેંક રોકડ રકમ ગુમાવ્યા વિના વ્યાજ મેળવે છે ત્યારે તે શાખ સર્જન થયું કહેવાય. પ્રોફેસર બેનહામ શાખ સર્જનની વ્યાખ્યા આપતા લખે છે કે જ્યારે બેંક ગ્રાહકને તેની જમા રકમ કરતાં એટલે કે જામીનગીરીઓ કરતાં વધુ રકમ ઉપાડ કરવાની છૂટ આપે છે, જામીનગીરીઓની ખરીદી કરીને તેની કિંમત પોતાના ચેકથી પોતાની થાપણોમાં વધારો કરે છે અને આ રીતે વ્યાજની વધુ કમાણી કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, થાપણના બદલામાં વેપારી બેન્કો ધિરાણ આપે છે જામીનગીરીઓ લઈને, પણ જામીનગીરીઓ કરતાં પણ વધુ ગ્રાહકોને ઉપાડની રકમની છૂટ આપે છે અને બદલામાં વ્યાજ મેળવે છે, નવા નાણાંનું સર્જન કરે છે. એવો અર્થ પ્રોફેસર બેનહામની વ્યાખ્યામાંથી થાય. આ વ્યાખ્યામાંથી બે બાબતો સ્પષ્ટ થાય છે. બેન્કો વ્યક્તિગત રીતે ગ્રાહકને અતિરેક ઉપાડની છૂટ આપે છે અને શાખ સર્જન કરે છે. નંબર 2, જામીનગીરીની ખરીદી માટે બેંક પોતાનો ચેક આપે છે. આ રકમ પણ જામીનગીરી વેચનારના ખાતામાં થાપણ તરીકે જમા થાય છે. તેથી બેંકની કુલ થાપણોનું પ્રમાણ વધે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, શાખ સર્જનની પ્રક્રિયાનું શું મહત્ત્વ છે અથવા શાખ સર્જનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? થોડાક રૂપિયામાંથી વધુ રૂપિયા નાણાંનું સર્જન કેવી રીતે થાય છે? તો આ શાખ સર્જનની પ્રક્રિયા સમજવાનો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીશું. વેપારી બેન્કો પોતાની પાસે રહેલી પ્રાથમિક થાપણોને આધારે નવી થાપણો તૈયાર કરે છે અથવા વ્યુત્પન્ન થાપણો તૈયાર કરે છે. તેને આધારે બેન્કો શાખ સર્જન કરે છે. વેપારી બેન્કો કઈ રીતે શાખ સર્જન કરે છે અથવા વધુમાં વધુ કેટલું શાખ સર્જન કરી શકાય અને વધુમાં વધુ કેટલું નાણું પ્રાપ્ત કરી શકે, તે માટે આપણે એક સૂત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો શાખ સર્જનની પ્રક્રિયાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે મટીરિયલમાં આપણે જે મૂક્યું છે એમાં શાખ સર્જનની પ્રક્રિયાનું સૂત્ર આપણે જોઈએ તો પ્રાથમિક થાપણો ગુણ્યા 100 નીચે રોકડ અનામતનું પ્રમાણ બરાબર કુલ શાખ સર્જન. પ્રાથમિક થાપણ રોકડ અનામત પ્રમાણ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અહીંયા જે એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, પ્રાથમિક થાપણ ₹5,000, રોકડ અનામત પ્રમાણ 10% છે.
તો નવા નાણાંનું સર્જન કેટલું થાય? અહીંયા 5 લાખ રૂપિયા શાક સર્જન થયું એવું કહેવાય. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક થાપણો ગુણ્યા 100 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ બરાબર કુલ શાક સર્જન. હવે બેંકો પાસે પ્રાથમિક થાપણો ₹5000ની છે, રોકડ અનામત પ્રમાણ 10% છે, એટલે કે 10% થાપણોમાંથી રોકડ રકમ રાખે છે, બાકીનું બેંક ધિરાણ કરે છે, 10%ની બાદ કરશે, એટલે ભાગાકારમાં 10% આવે. બરાબર. એટલે 5000 ગુણ્યા 100 ભાગ્યા 10%, તો 5 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10%, તો કુલ 50,000 રૂપિયા કુલ સર્જન થયું કહેવાય. બેંકો 5000ની થાપણ સામે વર્ષે 2 વર્ષે એન્ડ સમયે 50,000 નવું નાણું કુલ શાક સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ જોઈએ. પ્રાથમિક થાપણો ₹200 છે. પ્રાથમિક થાપણો ₹200 છે, રોકડ અનામત પ્રમાણ 10% છે. બરાબર. તો વધારાની 90% રકમ થઈ. બરાબર. તો સૂત્ર પ્રમાણે પ્રાથમિક થાપણો 200 ગુણ્યા 100 ભાગ્યા રોકડ અનામત પ્રમાણ 10%, તો 20,000 ભાગ્યા 10% બરાબર ₹2000 કુલ શાક સર્જન થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ₹200ની થાપણ સામે ભવિષ્યમાં બેંકો ₹2000નું શાક સર્જન કરે છે. તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજવાનો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયત્ન કરીશું. ધારો કે એક ગ્રાહક અથવા એક ગ્રાહક ₹5000 બેંકમાં જમા કરાવે છે. પ્રથમ ઉદાહરણ મુજબ ₹5000 એક ગ્રાહક બેંકમાં જમા કરાવે છે. રોકડ અનામત પ્રમાણ 10% હોય તો ₹500 રોકડ રકમ રાખી 4500નું ધિરાણ કરશે. તો બી નામનો બીજો ગ્રાહક 4500નું ધિરાણ મેળવે છે. હવે આ ગ્રાહક બીજી બેંકમાં રકમ જમા કરાવે તો બેંક 10% રોકડ રકમ રાખી, એટલે કે ₹450 રોકડ રકમ રાખી ₹4050 ધિરાણ તરીકે આપે છે. આ પ્રક્રિયા અથવા આ વર્તુળ ચાલ્યા કરતું હોય છે. આમ છેવટે કુલ શાકનો સરવાળો ₹50,000 થશે. કુલ શાક સર્જન 50,000 બરાબર પ્રથમ 4500 વત્તા 4050 વત્તા 3645 વત્તા 3280. આ રીતે આગળ પ્રક્રિયા વધશે અને કુલ શાક સર્જનનો સરવાળો 50,000 થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એક ગ્રાહક થાપણ જમા કરાવે, બીજો ગ્રાહક ધિરાણ મેળવે, એ ગ્રાહક બીજી બેંકમાં જમા કરાવે, પાછું બીજો ગ્રાહક ધિરાણ મેળવે. આ રીતે 10% રોકડ રકમ રાખી બદલામાં બેંકો નવું નાણું આ રીતે સર્જન કરે છે, વ્યાજ મેળવીને સર્જન કરે છે. અને આ પ્રક્રિયા આ રીતે વર્તુળ ચાલ્યા કરતું હોય છે. આમ ₹5000ની થાપણ ઉપર બેંકો ₹50,000ની શાક ઊભી કરે છે. 10% રોકડ અનામત પ્રમાણ હોય ત્યારે. જો રોકડ અનામત પ્રમાણ 5% હોય તો અને બેંકોનું કામકાજ સારી રીતે ચાલે તો ₹5000ની થાપણ ઉપર બેંકો ₹1,00,000નું શાક સર્જન કરે છે. જો રોકડ અનામત પ્રમાણ 20% હોય તો 5000ની થાપણ ઉપર બેંકો ₹25,000નું શાક સર્જન કરે છે. આ રીતે વેપારી બેંકો દ્વારા શાક સર્જનની પ્રક્રિયા ચાલતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ શાક સર્જનની પ્રક્રિયા આપણે સમજ્યા. તો આ શાક સર્જનની પ્રક્રિયામાં પણ કેટલીક મર્યાદાઓ રહેલ છે, તેની આપણે ચર્ચા કરીશું. મર્યાદાઓ, શાક સર્જનની પ્રક્રિયામાં કઈ કઈ મર્યાદાઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. વેપારી બેંકો પાસે પ્રાથમિક થાપણો મોટા પ્રમાણમાં હોય છે, છતાં તે અમર્યાદિત રીતે શાક સર્જન કરી શકતી નથી. મર્યાદામાં રહીને શાક સર્જન કરે છે, કારણ કે શાક સર્જનની પણ કેટલીક મર્યાદાઓ છે, જે આ મુજબ છે. 1. દેશમાં નાણાંનો કુલ જથ્થો કેટલો છે તે ઉપર શાક સર્જનનો આધાર છે.
જો વધારે નાણું હોય અર્થતંત્રમાં દેશમાં તો બેંકોમાં થાપણો વધુ થશે અને બેંકોમાં થાપણો આવશે તો બેંકો શાક સર્જન કરશે, નવા નાણાંનું સર્જન કરશે અને નફો પ્રાપ્ત કરશે. પણ જો દેશમાં અર્થતંત્રમાં લોકો પાસે નાણાંનું પ્રમાણ ઘટશે તો બેંકોમાં થાપણો ઓછી જમા થશે. બેંકોમાં થાપણો ઓછી જમા થશે તો બેંકો નવા નાણાંનું સર્જન ઓછું કરશે. નાણું વધુ હોય તો ધિરાણ આપી શકે ને વ્યાજ મેળવી શકે અને નવું નાણું ઊભું કરી શકે. પણ લોકો પાસે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ ઘટે તો બેંકોમાં નાણાંનું પ્રમાણ ઘટવાનું, તો એ પ્રમાણે ધિરાણ ઓછું થશે અને નવું નાણું ઓછું ઊભું થશે. આ બાબત વેપારી બેંકોમાં આવતી નથી, કારણ કે નાણાંની જે વધઘટ થાય છે, વધુ નાણું ઓછું નાણું, આની સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ પાસે છે. આરબીઆઈ ફુગાના સમયમાં નાણું મોંઘું કરે છે, મંદીના સમયમાં નાણું સસ્તું કરે છે. તેની અસર વેપારી બેંકોની થાપણો ઉપર પણ થતી હોય છે, લોકોના નાણાં ઉપર પણ થતી હોય છે. એટલે બેંકોમાં વધુ નાણું હોય તો બેંકો વધુ શાક સર્જન કરે અને બેંકોમાં ઓછું નાણું હોય તો ઓછું શાક સર્જન કરે. નંબર 2, પ્રજાની રોકડ રકમ રાખવાની ટેવ. લોકો કેટલો રૂપિયો હાથ ઉપર રાખશે, લોકો કેટલી નાણાંની માંગ કરે છે તેના ઉપર શાક સર્જનનો આધાર છે. જો લોકો વ્યવહાર માટે, વિનિમયના હેતુ માટે, સાવચેતી કે સલામતીના હેતુ માટે લોકો ઘરમાં નાણું રાખશે, એટલે કે હાથ પર રાખશે, પોતાની તિજોરીમાં રાખશે અથવા તો પોતાના ગજવામાં રાખશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે નાણું હાથ ઉપર રાખવું પડશે, કારણ કે આજે ઉધારની પ્રથા પણ બંધ થઈ ગઈ છે. આજે વેપારીઓ ગ્રાહકોને ઉધાર આપવા માટે પણ વિચાર કરે છે અને કેટલીક રકમો અથવા કેટલાક વ્યવહારો, દૈનિક વ્યવહારો, દરરોજ ખર્ચ કરવું પડે તેવા વ્યવહારો, દૂધ, શાકભાજી, દરરોજ રૂપિયા આપણે ખર્ચવા પડે ને હાથ ઉપર રાખવા પડતા હોય છે, બરાબર. તો આવી રીતે વ્યવહાર ઉપરાંત સાવચેતીના, સલામતીના હેતુ માટે પણ રૂપિયા હાથ ઉપર રાખવા પડે. કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. આપણે બીમાર પડવાના છીએ કે અકસ્માત થવાનો છે, તો આવી ઘટનાઓની સામે પણ રૂપિયો હાથ ઉપર રાખવો પડે. તો આ માટે લોકો નાણાંની માંગના હેતુઓ કહેવાય. લોકો નાણું હાથ ઉપર અથવા રોકડ રકમ વધુ રાખશે તો બેંકમાં રૂપિયા ઓછા જશે, થાપણો ઓછી થશે, તો તેની સામે બેંકો ઓછું ધિરાણ કરશે, બદલામાં ઓછું વ્યાજ મેળવશે, ઓછું શાક સર્જન કરશે. પણ જો લોકો બેંકોનો વ્યાજ દર વધુ હોય અને લોકો રોકડ રકમ ઓછી હાથ ઉપર રાખે, ખર્ચાઓમાં કાપ મૂકે અને બેંકોમાં નાણું મૂકે, તો બેંકોમાં થાપણો તરીકે નાણું વધુ આવશે, બેંકો વધુ ધિરાણ કરશે, વધુ વ્યાજ મેળવશે અને વધુ શાક સર્જન કરશે. તો આ રીતે બેંકો તે રકમ જમા કરાવવા ના આવે તો રોકડ અનામતનું પ્રમાણ ઘટે છે અને લોકો રોકડ રકમ જમા કરાવવા આવે તો બેંકોમાં શાક સર્જન કરવાની શક્તિ વધે છે. નંબર 3, બેંકો થાપણોના અમુક ટકા રોકડ રકમ પોતાની તિજોરીમાં રાખે છે. બેંક જ્યારે લોન આપે છે તે જવાબદારી સ્વીકારે છે, તેથી તે અમુક ઓછામાં ઓછા ટકા કરતાં રોકડ રકમનું પ્રમાણ ઘટવા દેતી નથી. તે પછી શાક સર્જન થઈ શકતું નથી. બેંકો થાપણોમાંના અમુક ટકા રોકડ રકમ પોતાની તિજોરીમાં રાખે છે, એટલે કે બેંકોમાં જે થાપણો આવે તેના અમુક ટકા રોકડ રકમ રાખવી પડે. બેંક જ્યારે ધિરાણ આપે છે તે જવાબદારી સ્વીકારે છે, તેથી તે અમુક ઓછામાં ઓછા ટકા કરતાં રોકડ રકમનું પ્રમાણ ઘટવા દેતી નથી. અમુક ટકા નક્કી કર્યા હોય કે રોકડ રકમ બેંકમાં આટલી રાખવી, તે પછી એ રોકડ રકમનું શાક સર્જન થઈ શકતું નથી. નંબર 4, બેંકોની બેંક તે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક કહેવાય તે છે. તો આરબીઆઈ પણ વેપારી બેંક. શાક સર્જનની મર્યાદાઓમાં મર્યાદા નંબર 4,
બેંક તે આરબીઆઈ બેંક છે, જે મધ્યસ્થ બેંક તરીકે ઓળખાશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહેવાય. બરાબર. તો નવા નાણાંનું સર્જન કરવું એ આરબીઆઈ ઉપર આધારિત છે. બરાબર. વેપારી બેંકોની શાખ સર્જનની શક્તિ પર આરબીઆઈ મર્યાદા મૂકે છે. આરબીઆઈ પણ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા પર અંકુશ મૂકીને નાણાકીય નીતિ દ્વારા શાખ સર્જનની પ્રક્રિયા પર મર્યાદા આવી જાય છે. બરાબર. આ ઉપરાંત પાંચમી મર્યાદા, લોકો ધિરાણ કરવાની માંગ, વેપારીઓની ધિરાણની માંગ, ઉદ્યોગપતિઓની ધિરાણની માંગ ના ઉપર પણ શાખ સર્જનનો આધાર છે. જો લોકો અથવા વેપારીઓ અથવા ખેડૂતો ધિરાણની માંગ ઘટાડે તો બેંકોનું ધિરાણનું પ્રમાણ ઘટી જાય તો બેંકોને વ્યાજ ઓછું મળશે, શાખ સર્જનનું પ્રમાણ ઘટશે. પણ જો સામે ધિરાણ લેનારોની માંગ વધુ હોય, વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ વધુ ધિરાણ મેળવે તો બેંકોને વધુને વધુ વ્યાજ પ્રાપ્ત થાય અને બેંકોને વધુને વધુ શાખ સર્જન પ્રાપ્ત થાય. બરાબર. નવા નાણાંનું સર્જન થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શાખ સર્જનની પ્રક્રિયાની જે મર્યાદાઓ છે, રોકડ અનામત પ્રમાણના સંદર્ભમાં, આરબીઆઈની નાણાકીય નીતિના સંદર્ભમાં, લોકો જે નાણું હાથ ઉપર રાખે તેના સંદર્ભમાં અને ધિરાણની માંગના સંદર્ભમાં આ શાખ સર્જનની પ્રક્રિયા અથવા બેંકો નવા નાણાંનું સર્જન કરે અથવા નવા નાણાંનું સર્જન ના કરે અથવા શાખ સર્જન વધે, નવા નાણાંનું પ્રમાણનું શાખ સર્જન વધુ થાય, બેંકો નવું નાણું વધુ પ્રાપ્ત કરે અને નવું બેંકો ઓછું નાણું પ્રાપ્ત કરે. આ બધી બાબતોનો આધાર રોકડ અનામત પ્રમાણ, લોકોની રોકડ અનામત પ્રમાણ કેટલું હાથ ઉપર રાખવું તે, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ અને ધિરાણની માંગ લોકોની, ઉપરાંત બેંકો જે રોકડ રકમ બેંકમાં જે રાખે છે તેના ઉપર છે શાખ સર્જનનો આધાર. તો વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંકો નવા નાણાંનું સર્જન આ રીતે કરતી હોય છે. બરાબર. અને આ બેંકો આવી રીતે થાપણો સ્વીકારે છે અને બદલામાં ધિરાણ આપે છે. 3 પ્રકારની થાપણો સ્વીકારે છે, બદલામાં 3 પ્રકારનું ધિરાણ આપે છે: ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. આ ધિરાણ આપી વ્યાજ મેળવે છે, બદલામાં તે નવું નાણાંનું સર્જન કરે છે, તેનો વહીવટી ખર્ચ તેમાંથી કાઢે છે અને નફો પ્રાપ્ત કરે છે. તો કાયદામાન્ય નાણાંની જેમ બેંક નાણુંનું સ્વરૂપ જુદું છે. આપણે રૂપિયા કાયદામાન્ય નાણું, ચલણી નોટો બેંકમાં જમા કરાવી છે. બેંક વ્યવહાર કેવી રીતે કરે છે? ચેક દ્વારા, હુંડી દ્વારા, વિનિમય પત્રો દ્વારા, શેર દ્વારા, બોન્ડ દ્વારા, વિનિમય પત્રો દ્વારા. આ બધું બેંક નાણું કહેવાય, શાખ નાણું કહેવાય. બરાબર. વેપારી બેંકો આ બધા શાખનો ઉપયોગ કરીને નવા નાણાંનું સર્જન કરે છે, થાપણો સ્વીકારે છે અને ધિરાણ આપે છે. તેમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે વેપારી બેંકો શાખ સર્જન કરે છે, નવા નાણાંનું સર્જન કરે છે. તો વિશ્વની કોઈપણ બેંક કોઈપણ પ્રકારની અસ્કયામતો વગર, સંપત્તિ વગર, જામીનગીરીઓ વગર શાખનું નિર્માણ કે સર્જન કરી શકતી નથી. અસ્કયામત એક પ્રકારની સંપત્તિ છે. તેથી પ્રોફેસર ક્રાઉધર કહે છે કે બેંક માત્ર હવામાંથી નાણાંનું સર્જન કરી શકતી નથી, પણ તે બીજા પ્રકારની સંપત્તિનું તે નાણાંમાં રૂપાંતર કરે છે. આમ બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ પ્રક્રિયા એ અમર્યાદિત નથી પણ મર્યાદિત છે. જો વિદ્યાર્થી મિત્રો, ક્રાઉધરની વ્યાખ્યા મુજબ બેંકો હવામાંથી નાણાંનું સર્જન કરી શકતી નથી. લોકો, વેપારીઓ, ખેડૂતો જે નાણું બેંકમાં મૂકે તેનું રૂપાંતર કરવાની પ્રક્રિયા છે અને એમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. પણ આ શાખ સર્જન કરવાની પદ્ધતિ પર બેંકો અમર્યાદિત નથી પણ મર્યાદિત છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ યુનિટ નંબર 4 ચેપ્ટર નંબર 4નો આ ચોથો પ્રશ્ન તમારે વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા સરસ રીતે તૈયાર કરી દેવાની. તો આ ચેપ્ટરમાં મહત્ત્વના 3 પ્રશ્નો થયા: બેંકનો અર્થ અને બેંકોના પ્રકારો, બરાબર. બીજો પ્રશ્ન વેપારી બેંકોની કામગીરી અથવા વેપારી બેંકોના કાર્યો, અને ત્રીજો પ્રશ્ન વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા, બરાબર. તો આ ચેપ્ટરમાંથી આ 3 પ્રશ્નો તૈયાર કરવાના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 યુનિટના 4 ચેપ્ટરના બધા જ પ્રશ્નો, બધા જ અભ્યાસ આપણે વિડીયો લેક્ચર દ્વારા પૂરા કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો લેક્ચર સાંભળજો, સરસ રીતે તૈયાર કરજો, બરાબર. અને જો તમને કોઈ મૂંઝવણ પ્રશ્ન હોય તો કોલેજમાં આવીને રૂબરૂ મળીને પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. ટેલિફોનિક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરજો, કોન્ટેક કરજો, વોટ્સઅપ દ્વારા પણ કોન્ટેક કરજો કોઈપણ જાતની મૂંઝવણ હોય તો. પણ અહીંયા આપણો પેપર નંબર 2 CCNC 102 એના 4 ચેપ્ટર, દરેક ચેપ્ટરમાંથી આપણે 3 વિડીયો લેક્ચર બનાવ્યા છે. કુલ 12 વિડીયો લેક્ચર થયા. 12 પ્રશ્નો તમે સરસ રીતે પરીક્ષા માટે તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, એ પરીક્ષાના લગતી વાત કરું તો આપણી ઇન્ટરનલ પરીક્ષા ગમે ત્યારે ઓફલાઈન લેવાય. યુનિવર્સિટી પણ પરીક્ષા લેતી હોય. તો યુનિવર્સિટી પરીક્ષામાં જે પરીક્ષાની પદ્ધતિ છે તે પહેલા ચેપ્ટરમાંથી પહેલો પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી બીજો પ્રશ્ન, ત્રીજા ચેપ્ટરમાંથી ત્રીજો પ્રશ્ન અને ચોથા ચેપ્ટરમાંથી ચોથો પ્રશ્ન. પ્રશ્ન 1 અથવા પ્રશ્ન 1 પહેલું ચેપ્ટર 18 માર્કનું, પ્રશ્ન 2 ચેપ્ટર નંબર 2 અથવા પ્રશ્ન 2, બરાબર, એ પણ 17 માર્કનું. ત્રીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન 3 અથવા પ્રશ્ન 3, 18 માર્કનું. ચોથો પ્રશ્ન ચોથા યુનિટમાંથી પ્રશ્ન 4 અથવા પ્રશ્ન 4, 17 માર્ક. એમ કુલ 70 માર્કની યુનિવર્સિટી પરીક્ષા લેવાય છે. અને આવા 4 નિબંધલક્ષી પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત કોલેજની ઇન્ટરનલ પરીક્ષાની જે એરેન્જમેન્ટ છે, વ્યવસ્થા છે, તો તેમાં 10 માર્કનું એક એસાઇનમેન્ટ, દરેક પેપરમાં એસાઇનમેન્ટના 10 માર્ક. તમારે ઇકોનોમિક્સના 2 પેપર તો એસાઇનમેન્ટના 20 માર્ક થયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને એસાઇનમેન્ટના પ્રશ્નો પણ ઓનલાઈન કોલેજની વેબસાઇટ ઉપર મૂકવાના છે. છતાં પણ આજે તમને હું છેલ્લો ટોપિક છેલ્લા યુનિટનો પૂરો થાય છે એટલે એસાઇનમેન્ટના કુલ 4 ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો આપવામાં આવેલા છે. તે તમારે એસાઇનમેન્ટ લખી દેવાના અને કોલેજમાં જે તારીખ આપવામાં આવે તે તારીખે તમારે જમા કરવા આવવાનું. તો પહેલા ચેપ્ટરમાંથી જે એસાઇનમેન્ટનો પ્રશ્ન છે તે ભારતમાં નાણાંના કાર્યોની ચર્ચા કરો. આ પહેલા ચેપ્ટરનો એસાઇનમેન્ટનો પ્રશ્ન. બીજા ચેપ્ટરમાંથી એસાઇનમેન્ટનો પ્રશ્ન ફુગાવાના કારણોની ચર્ચા કરો. ત્રીજા ચેપ્ટરમાંથી એસાઇનમેન્ટનો પ્રશ્ન ફુગાવાના નિયંત્રણ માટેના ઉપાયોની ચર્ચા કરો. અને ચોથું ચેપ્ટર એમાંથી વેપારી બેંકોના કાર્યોની ચર્ચા કરો. આ 4 એસાઇનમેન્ટના પ્રશ્નો એસાઇનમેન્ટ લખીને તમારી જે તારીખ આપવામાં આવે તે તારીખે જમા કરાવવા આવવાનું રહેશે, બરાબર. તો ઇન્ટરનલ પરીક્ષામાં એસાઇનમેન્ટના 10 માર્ક છે, હાજરીના 5 માર્ક છે. 10 માર્કની જે ઇન્ટરનલ પરીક્ષા લેખિત નિબંધલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે તેના અને 5 માર્ક MCQ પ્રશ્નો પૂછવામાં આવે તેના. એટલે જે પરીક્ષા લેવામાં આવે તેના 15 માર્ક, 5 માર્ક હાજરીના અને 10 માર્ક એસાઇનમેન્ટના. કુલ તમારી ઇન્ટરનલ પરીક્ષા 30 માર્કની અને યુનિવર્સિટીની પરીક્ષા તમારી 70 માર્કની, બરાબર. તો આ પરીક્ષાનું માળખું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાને લગતી કોઈ માહિતી કે આપણા પેપરને લગતી માહિતી, કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ હોય તો તમે રૂબરૂ